પાવી જેતપુર તાલુકાના ડેરિયા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ વળાંક ઉપર ફરી એકવાર આઈસર ટેમ્પો પલટી ખાધો છે। આ વળાંક ઉપર બમ્પ તેમજ રોડની બાજુએ રેલિંગ લગાડવાની લોકો માંગ કરી રહ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ છકતલાથી એક ટેમ્પો સેન્ટિંગના લોખંડના ટેકા ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો। પાવી જેતપુર તાલુકાના ડેરિયા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ વળાંક ઉપર રાત્રિના સમયે ટેમ્પો ચાલકનો સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો ઊંધો પડી જવા પામ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન થવા પામ્યું ન હતું, પરંતુ આ રોડ ઉપરથી અન્ય કોઈ પસાર થતું હોય અને આવી કોઈ ઘટના ઘટે તો જાન જવાનું પણ જોખમ છે। પાવી જેતપુર તાલુકાના ડેરિયા ગામ પાસે આવેલા વળાંક ઉપર થોડાક દિવસ ઉપર એક પિકઅપ ગાડી પલટી ખાઈ ગઈ હતી, જેમાં બેઠેલા લોકોને ઘણું વાગ્યું હતું અને ડ્રાઈવરનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું। ત્યારે ફરીથી ગત મોડી રાત્રે એક આઈસર ટેમ્પો પલટી ખાઈ જવા પામ્યો છે। અવારનવાર આ વળાંક ઉપર બાઇકો તેમજ ફોર વ્હીલો પલટી ખાઈ જવાના બનાવો બન્યા કરે છે, ત્યારે આ તંત્ર વળાંકની બંને બાજુએ બમ્પ મૂકે તેમજ રોડની બાજુ જે ખુલ્લી જગ્યા છે ત્યાંથી રેલિંગ બનાવી દે, તેથી અકસ્માતનો ભય ઓછો થઈ શકે। આ માટે વળાંક ઉપર બમ્પ તેમજ રેલિંગની બુલંદ માંગ ડેરિયા ગામના રહીશો કરી રહ્યા છે। રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટા ઉદેપુર।